મહેસાણાની કે જ્યાં શિક્ષણનો ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે, કારણ કે ખાનગી શાળાઓના દબદબા વચ્ચે હવે સરકારી શાળાઓ વાલીઓ અને વિદ્યાર્થીઓને પ્રથમ પસંદગી બની રહી છે। મહેસાણા જિલ્લામાં શિક્ષણનું ચિત્ર ઝડપથી બદલાઈ રહ્યું છે। ખાનગી શાળાઓની ઊંચી ફી અને મર્યાદિત સુવિધાઓની સામે સરકારી શાળાઓ વધારે સારો વિકલ્પ બની રહી છે। ચાલુ વર્ષે જિલ્લામાં અત્યાર સુધીમાં 1181 વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાંથી નામ કઢાવી સરકારી શાળાઓમાં પ્રવેશ લીધો છે। વિદ્યાર્થીઓનું કહેવું છે કે સરકારી શિક્ષણ માત્ર મફત નહીં પરંતુ આધુનિક અને ગુણવત્તાસભર પણ બન્યું છે। સ્માર્ટ ક્લાસ, સ્માર્ટ પેનલ, કોડિંગ લેબ, વિજ્ઞાનના પ્રયોગો દ્વારા પ્રેક્ટિકલ શિક્ષણ સહિત આધુનિક શૈક્ષણિક વાતાવરણ મળી રહ્યું છે અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની દિશામાં પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે। હું જ્યાં પ્રાઇવેટ શાળામાં ભણતો હતો ત્યારે ત્યાં ન સ્માર્ટ પેનલ હતું કે શિક્ષકો પણ સમયસર આવતા ન હતા, પરંતુ સરકારી શાળામાં મને બધી જ સુવિધા મળી રહે છે। અમારા શિક્ષકો પણ સમયસર આવે છે, સ્માર્ટ પેનલ છે, દરેક રીતે અમને ભણવામાં મદદરૂપ થાય છે। તો સરકારે અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું સરસ વિકસાયું છે। બધી એસઓઈ શાળાની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે જોવા જશો તો બહુ જ સારું છે। એના સિવાય અલ્પાહાર પોષણ યોજના છે કે જેની અંદર બાળકોને નાસ્તો પણ મળે છે, મુખ્ય મેનુ પણ મળે છે। બાળક એક સમય સરકારી શાળામાં જ્યારે આવે છે ત્યારે ટિફિન નથી લાવતું તો બી એને પૂરતું પોષણ મળી રહે છે। તો સરકાર તરફથી આટલું બધું ફ્રીમાં પ્રોવાઈડ થાય છે, એ જ મુખ્ય કારણ છે કે શાળાની અંદર અમારે ખાનગી શાળામાંથી નામાંકન સરકારી શાળામાં વધી ગયું છે। માત્ર એક શાળા નહીં પરંતુ સમગ્ર મહેસાણા જિલ્લામાં સરકારી શિક્ષણ પ્રત્યેનો વિશ્વાસ સતત વધી રહ્યો છે અને ખાનગી શાળાઓ જેવી સુવિધાઓનો લાભ વિદ્યાર્થીઓને અહીંયા મળી રહ્યો છે। એનું ખાસ કારણો જોઈએ તો પહેલું કારણ તો એ છે કે બાળકોને વધારે ગુણવત્તા યુક્ત શિક્ષણ શાળાઓમાં મળી રહે છે। અમારી શાળાઓની ભૌતિક સુવિધાઓ પણ સાથે સાથે વધી છે અને જે રીતે શાળાઓ કામ કરી રહી છે અને જે શાળાઓના કામના કારણે લોકો એના તરફ વળ્યા છે।